કેશોદના બામણસા ગામે ખેલાયેલા ખૂની ખેલના આરોપીને ઝડપી લેતી પોલીસ સમગ્ર વાત કરવામાં આવે તો કેશોદના પીપલિયાનગરના માંગરોળ રોડ ઉપર રહેતા હાજાભાઈ વાડિયાએ પોતાના વતન બામણસા ગામે આવેલ ખેતીની જમીનનું લખાણ કરી ઉછીના ₹5 લાખ હરદાસભાઈ પીઠાભાઈ નંદાણીયા પાસેથી લીધા હતા. તેનું નિયમિતપણે વ્યાજ ચૂકવી રહ્યા હતા, છતાં ખેતીની જમીનનું દસ્તાવેજ કરી આપવા દબાણ કરતા હોઈ કંટાળી ઝેરી દવા પીધી હતી. પોલીસમાં ફરિયાદ કરી હતી. આમ છતાં હકીકતની ગંભીરતા ન લઈ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા નિર્દોષ નિલેશભાઈ હાજાભાઈ સાથે ખૂની ખેલ ખેલાતા જ મોત નીપજ્યું હતું. કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ફરિયાદ મુજબ કેશોદના પીપલિયાનગરમાં માંગરોળ રોડ પર રહેતા હાજાભાઈએ પોતાના મૂળ ગામ બામણસા ખાતે આવેલ 14 વીઘા ખેતીની જમીનનું લખાણ કરી હરદાસભાઈ પીઠાભાઈ નંદાણીયા રહેવાસી બામણસા પાસેથી ₹5 લાખ ઉછીના લીધા હતા અને હાજાભાઈ અને તેના પુત્ર નિલેશભાઈ વ્યાજ ચૂકવવા છતાં જમીનનું દસ્તાવેજ કરી આપવા દબાણ કરતા હતા. કેશોદ પોલીસ સમક્ષ નયનાબેન નિલેશભાઈ ઉંમર વર્ષ 30 રહેવાસી પીપલિયાનગર માંગરોળ રોડ કેશોદવાળાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ સવારે કેશોદથી મોટરસાયકલ પર હાજાભાઈ તેમજ નિલેશભાઈ તેમજ હીરીબેન અને નયનાબેન બામણસા પોતાના ખેતરમાં ખેતી કામ કરેલી. બપોરે નયનાબેન પોતાના પતિ નિલેશભાઈ અને 1.5 વર્ષની દીકરી સાથે મોટરસાયકલ પર બાજુમાં આવેલ કતકપરા ગામે કાકાના ઘરે આટો મારવા જતા જ રસ્તામાં મહેશભાઈ હરદાસભાઈ નંદાણીયા અને દિનેશભાઈ હરદાસભાઈ નંદાણીયા બુલેટ મોટરસાયકલ પર આવી રોકીને પૈસા કેમ આપતો નથી કહી લોખંડના પાઇપ આડેધડ મારતા નયનાબેન વચ્ચે પડતા તેઓને પગમાં પાઇપ મારી ઇજાગ્રસ્ત કરી રહ્યા હતા. બંને ભાઈઓએ વાતચીત કરવા પોતાના ઘરે દબાણ હેઠળ લઈ જતા ત્યાં હરદાસભાઈ પીઠાભાઈ નંદાણીયા તેમજ મહેશભાઈ હરદાસભાઈ નંદાણીયા, દિનેશભાઈ હરદાસભાઈ નંદાણીયા તેમજ જાનીબેન હરદાસભાઈ નંદાણીયા રહેવાસી તમામ બામણસા તાલુકો કેશોદ હાજર હોય એકસમ કરી કોદાળી તેમજ દાતરડું લોખંડના પાઇપ વડે આડેધડ મારતા નિલેશભાઈ બેભાન થઈ જતા તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોય જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવતા તુરંત જ ભાનમાં ન આવતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત નિલેશભાઈ ને ફરજ પરના મેડિકલ ઓફિસરે મૃત જાહેર કર્યા હતા. કેશોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.કે. મહેતા અને નયનાબેન ઉંમર વર્ષ 30 રહેવાસી પીપલિયાનગર માંગરોળ રોડ ઉપર કેશોદના નિવેદન નોંધી ઇન્ડિયન પિનકોડની કલમ 302, 384, 506(2) તેમજ 323, 114 અને ગુજરાત નાણાંની દીરદાર કરનાર અંગેના અધિનિયમની કલમ 4042 જીપી એક્ટ કલમ 135 હેઠળ હરદાસભાઈ પીઠાભાઈ નંદાણીયા, મહેશભાઈ હરદાસભાઈ નંદાણીયા, દિનેશભાઈ હરદાસભાઈ નંદાણીયા, જાનીબેન હરદાસભાઈ નંદાણીયા રહેવાસી તમામ બામણસા તાલુકો કેશોદ પતિ પત્ની અને બંને પુત્રો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચના મુજબ આરોપીઓને તાત્કાલિક ઝડપી લેવા જરૂરી પગલાં લેવા જણાવતા 4 અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું હતું. ત્યારે કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલને ખાનગી રાહે માહિતી મળી હતી કે માણાવદર તરફ 4 આરોપીઓ હોય. ઇન્ચાર્જ ડીવાયએસપી દિનેશ કોડિયાતરના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.કે. મહેતા તેમજ એએસઆઈ વી.એમ. કોડિયાતર, પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતભાઈ મેરામણભાઈ ડાંગર તેમજ દિલીપભાઈ મોરીદ, પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ કલ્યાણસિંહ ઝાલા, રોહિતભાઈ મોહનભાઈ ભંભાણા, અમરાભાઈ હામાભાઈ જુંજ, કરણભાઈ તેમજ માનસિંહભાઈ ખુમાણભાઈ તેમજ રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા, પ્રતાપસિંહ હરસુરભાઈ તેમજ સુરેશભાઈ મોહનભાઈ ભંભાણા, સંજયભાઈ પૂજાભાઈ માહિતીવાળા સ્થળે પહોંચી ગણતરીની જ કલાકોમાં હરદાસભાઈ પીઠાભાઈ નંદાણીયા, મહેશભાઈ હરદાસભાઈ નંદાણીયા, દિનેશભાઈ હરદાસભાઈ નંદાણીયા, જાનીબેન હરદાસભાઈ નંદાણીયા રહેવાસી તમામની અટક કરી ગુનાના કામમાં ઉપયોગમાં લેવામાં આવેલા વાહનો, હથિયારો સહિત પુરાવાઓ એકત્ર કરવા કાર્યવાહી હાથ ધરી હતી. જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.